સુરતમાં વર્ષ 2019માં થયેલ હત્યાને અંજામ આપી છેલ્લા 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પાંડેસરા પોલીસે મજૂરનો વેશ ધારણ કરી પકડી પાડ્યો હતો। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશનર કે.એન. ડામોરે સુરત શહેરમાં ભૂતકાળમાં બનેલ લૂંટ ધાડ મર્ડર જેવા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા પાંડેસરા પોલીસને સૂચના આપી હતી, જે સૂચનાના આધારે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવાના બાકી હોય તેવા આરોપીઓને શોધી કાઢવા પોલીસ ટીમ કામે લાગી હતી। સને 2009માં પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગીતાનગર સોસાયટીમાં પ્રદીપ ઉર્ફે મુન્ના નકુલ નાયક તેમના મિત્રો સાથે હોળીનો તહેવાર નિમિત્તે ગીતાનગર સોસાયટીમાં ફરતા હતા, ત્યારે આરોપીએ તેની પર ચોર હોવાની શક રાખી પ્રદીપ ઉર્ફે મુન્ના નકુલ નાયકની હત્યા કરી નાસી ગયો હતો, જે અંગે આરોપી વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો। હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી પોલીસથી બચવા નાસ્તો ફરતો હતો। છેલ્લા 15 વર્ષથી આરોપી પોલીસને ચકમો આપીને ફરાર હતો। લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી હતી, ત્યારે આરોપીના નામ બદલી કડોદરા પુરુષોત્તમ હોટલ પાસે આવ્યો હોવાની માહિતી મળી હતી, જે બાતમીના આધારે પાંડેસરા પોલીસે મજૂરનો વેશ ધારણ કરી આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી।